હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં દોશો? આઈ હોપ કે બધા મજામાં દોશો. તમારા ભાઈનો આજનો બ્લોગ આવી ગયો છે. સવારમાં વહેલા ઉઠી ગયા હતા. ફાઇનલી નાહી ધોઈને આજે તમારા ભાઈનો આ લુક છે. જોઈ લો, લાગે છે ને હીરા જેવો. કોઈ મજાકમાં કહેતા નહીં કે કાળિયા કેવો લાગે. બસ આજ સવારમાં વહેલા ઉઠી ગયા હતા અને પછી ટાઈમ તો હજુ ઘણો બાકી હતો કારખાને જવા માટે. પછી બારે આવીને જોયું તો રેખા ચાર રોટલી કરતી હતી. ફાઇનલી આપણે સવારમાં દાદા દાદીના દર્શન કરી લીધા અને સાથે માતાજીના પણ દર્શન કરી લીધા. મગ આજે વહેલા ઉઠી ગયા છે. ચલો બારે જોઈએ કેવું વાતાવરણ છે. બારે જોયું તો આપણું હાયાબુજા બારે પડ્યું હતું પાર્કિંગમાં. ત્યાંથી આપણે સીધા વિચાર આવ્યો કે ચાલો ધાબા ઉપર જઈએ. બધું હાલો ગઈશ તો ધાબા ઉપર જઈએ, એને આપણે સોસાયટીનો લુક જોઈએ. અત્યાર લગે મકાન લીધું ઘણો ટાઈમ થયો પણ હજુ હું છત ઉપર જઈને જોયું નથી કેવું વાતાવરણ છે અહીંયાનું, કેવું લોકેશન આવે છે. ફાઇનલી ધાબા ઉપર આવી ગયો છું. જોઈ લો આપણી આ સોસાયટીનું લોકેશન છે. તમને કેવું લાગ્યું હું રહું છું એ મકાન? આ મકાન હજુ આપણે મહિના દી પહેલાં જ લીધું છે અને આ સોસાયટીમાં નવા છીએ. બાકી મકાન એકથી એક ચડિયાતા છે. આપણો બજેટ ઓછો હતો, સિંગલ મકાન લીધું છે, ડબલનું નથી લીધું. અને હવે નાસ્તો બાસ્તો કરી લઈએ અને પછી જઈએ આપણે કંપનીએ. ફાઇનલી પછી નાસ્તો કરીને આપણે નીકળી ગયો કંપનીએ જવા માટે. હાયાબુજા લઈને સોસાયટીની બહાર નીકળી જાઓ. પછી આપણે મળ્યા આગળ. રસ્તામાં નીકળો તો ફાઇનલી ધુમ્મસ તો એવી હતી કે કાંઈ દેખાતું નથી. ફાઇનલી આપણે જોયું તો આજે પણ સોનાનો સૂરજ ઉગ્યો છે પણ થોડોક ઝાંખો છે. પછી આગળ વધતો તો ત્યાં જોયું, મેં કીધું આહા, મેં સ્વેટર પહેર્યું તો મને આવી ઠંડી લાગે છે તો આ ગાયોનું શું થતું હશે? એમને તો કપડાં પણ નથી પહેરવા માટે. આપણે ડબલ કપડાં પહેરીએ, સ્વેટર પહેરીએ તોય ઠંડી આટલી લાગે છે. ફાઇનલી હું આપણે નેશનલ હાઈવે ઉપર ચડી ગયો છું અને હજુ જોઉં છું સોનાનો સૂરજ ઉગેલો છે પણ ઝાંખો બહુ છે. ફાઇનલી સોનાનો સૂરજ જેથી ક્લિયર ઉગી જાય તેથી મને મજા આવી જશે. ભાઈ હવે નજારો લેતો આગળ વધતો તો ફાઇનલી આ મંદિર કઈ જગ્યાનું છે, લોકેશન કોઈને ખબર હોય તો મને જણાવજો. પછી આપણે કંપની તરફ આગળ વધવા લાગ્યા તો જોયું તો આહા, સોનાનો સૂરજને આ કંપની ઘણા વર્ષોથી અહીંયા બને છે પણ કેદી આનું કામ પૂરું થાય એ જ ખબર નથી પડતી. હું વિચારું છું કે મને લાગે છે કે હું ગઈઢો થઈ જઈશ ત્યારે આ કંપની ચાલુ થાય. ફાઇનલી આપણે કંપનીએ પહોંચી ગયા અને આવી ગઈ બાપુની દુકાન. બાપુની દુકાને પહોંચીને આપણે કહેવાનું છે કે લાવો બાપુ આજે આજનો કોટો. બાપુ કે હાલે ભાઈ તારો કોટો. પછી બાપુએ ફોસ્કેર આપી દીધી ને આરએમડી ગોતતા હતા. મને કે હાલે ભાઈ તારી આરએમડી. પછી આ બાજુ સાઈડમાં જોયું તો એક હાવજ આવીને બેઠો. તમે તો કેમ છો હાવજ? ગુડ મોર્નિંગ, મજામાં ને? ફાઇનલી આપણે કંપનીએ પહોંચી ગયા છીએ અને બ્લોગ કન્ટિન્યુ છે, જોતા રહેજો. મળીએ નેક્સ્ટ. ફાઇનલી પછી આપણે હવે સાપર જવા માટે નીકળી ગયા છીએ. સાપરના હાઈવે નેશનલ. ઠંડી એવી છે કે વાત ન પૂછો, પણ સીન સપાટા માટે સ્વેટર મેં કાઢી નાખ્યું કારણ કે આખો દિવસ સાપર જાવ તો ઠંડીની બદલે ગરમી લાગે છે અને સ્વેટર સાચવવું પડે છે આખો દિવસ. પછી ત્યાંથી સીધા નીકળી ગયા આવી ગયા આપણે પડોલા સાપર રોડ ઉપર ને આ આવીને ફાટેક ઉપર જોયું તો ફાટેક ખુલ્લી હતી. નેક્સ્ટ ટાઈમ મોસ્ટ ઓફ ફાટેક બંધ જ હોય છે પણ આજે આપણા કિસ્મત કે લાઈનમાં ઊભું નથી રહેવાનું, નીકળી જઈએ ફટાફટ. મેં કીધું આ બાજુ જોવા દે કે ટ્રેન આવતી નથી ને, નકાજો સોનાનો સૂરજ હાથની જાય. ભલે જાઓ. ત્યાંથી ફાઇનલી આપણે પહોંચી ગયા વાસંગી દાદાના મંદિરે. આ લોકેશન પણ કોઈને ખબર હોય તો કમેન્ટ કરજો આ કઈ જગ્યાએ મંદિર આવેલું છે. ત્યાંથી પછી આગળ વધવા લાગ્યો. ધીરે ધીરે સાપર પાટિયા બાજુ લેવર મારી દઈએ ને આ ફાઇનલી આપણે આવી ગયા વાસંગી દાદાના મંદિરેથી સીધા સાપર પાટિયા. સાપર પાટિયા આવી ગયા. આ પ્રગતિ મોલનો ગેટ જોઈને એ મજા આવે ને કે હા, ભલે હું આઘો રવા હોય કે સાપર તો આવું છું ને. આવી ગયા આપણે ફાઇનલી ખોડિયાર હોટલે. ગુડુભાઈની મસ્તી કરતા હતા, એ મોબાઈલ સીધવા લાગ્યા હતા. વિક્રમભાઈ કે હાય ગાઈસ કેમ છો, મજામાં ને? પછી આ બાજુ જોયું તો કાળુભાઈ આપણે આઈફોન અડધા સફરજનમાં વાત કરતા હતા. મેં કીધું વાહ કાળુભાઈ વાહ, તમારો જમાનો. પછી મેં ચા લઈ લીધી, કીધું ઠરી જશે. ચા પી લીધી. પછી ત્યાંથી નીકળી ગયા આપણે કંપની આવવા માટે. કંપની આવી ગયા. ફાઇનલી આપણે પહોંચવા આવી ગયા છીએ કંપનીએ પહોંચી ગયા. હવે મેં કીધું હવે આજનો બ્લોગ આપણે અહીંયા કન્ટિન્યુ નથી કરવો, હવે નેક્સ્ટ બ્લોગમાં મળીએ ગાઈસ. કેમ છો? ભાઈને યાદ રાખજો ને ફોલો કરતા જજો ને સબસ્ક્રાઈબ કરી નાખજો ને આવા નવા બ્લોગ જોવા.